તો વાત કરીએ સુરતની તો સુરત જિલ્લામાં ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો છે, જ્યાં નદી કિનારે આવેલ ગામોમાં દરોડા પાડવામાં આવ્યા છે। કરજણ, ગાય પગલા સહિતના ગામોમાં દરોડા પાડવામાં આવ્યા છે, ત્યારે ગેરકાયદેસર રીતે રેતી ઉલેચાતા રેતી માફિયાઓ ઝડપાયા છે, જ્યાં ભૂસ્તર વિભાગે 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 4 ડમ્પર, 12 નાવડી, 3 એક્સ્કેવેટર સીઝ કરવામાં આવ્યા છે। આ સાથે જ કાર્યવાહીને લઈને રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। ત્યારે ભૂમાફિયા હોય, રેતી માફિયા હોય, અનેક માફિયા હોય છે, ત્યારે રેતી માફિયાઓ ઘણા ટાઈમથી સક્રિય છે। ત્યારે સુરત જિલ્લામાં ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો હતો। નદી કિનારે આવેલ ગામોમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં કરજણ, ગાય પગલા સહિતના ગામોમાં રેતી માફિયાઓ અંગે જે દરોડા પાડવામાં આવ્યા હતા, ગેરકાયદેસર રીતે રેતી ઉલેચાતા હોવાની બાતમી મળી હતી। ત્યારે ગેરકાયદેસર રીતે રેતી ઉલેચાતા રેતી માફિયાઓ છે, આ રેતી માફિયાઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો છે અને જ્યાં 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ સાથે જ 4 ડમ્પર, 12 નાવડી અને 3 એક્સ્કેવેટર સીઝ કરવામાં આવ્યા છે। ત્યારે કાર્યવાહીને લઈને રેતી માફિયાઓમાં હાલ તો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે।